નમસ્કાર મિત્રો, સોનાના ભાવની વાત કરીએ તો સપ્તાહના પહેલા જ દિવસે ઘટી ગયા સોનાના ભાવ। જી હા મિત્રો, વાત કરીએ તો આ 2026 દરમિયાન સોનાની કિંમતો જે છે એ દિવસે ને દિવસે તળિયે જતી જોવા મળી રહી છે। તો હવે ખાસ કરીને વાત કરીએ તો મિત્રો કયા એવા કારણો છે કે જેના લીધે સોનું હજુ પણ આગામી દિવસોમાં ઘટી શકે છે ને સોનાની બજાર જે છે એ સતત ક્રેશ થતી પણ જોવા મળી શકે છે। જેની સાથે સાથે વાત કરી લઈએ તો જે લોકોને લગ્ન માટે સોનાની ખરીદી કરવી છે એ લોકો માટે પણ ખૂબ જ રાહતના સમાચાર આવી ગયા છે। તો વિડીયોની શરૂઆત કરીએ તેની પહેલા જરૂરથી આપણી ચેનલને તમે સબસ્ક્રાઇબ કરી બેલ આઇકોન દબાવવાનું ભૂલશો નહીં મિત્રો, જેથી કરી સોના અને ચાંદીના લાઈવ ભાવની માહિતી વિડીયો દ્વારા મળતી રહે। તો હાલ વાત કરીએ તો ફેડરલ રિઝર્વના ગવર્નર અત્યારે જણાવી રહ્યા છે કે મિત્રો વધુ વ્યાજદર ઘટાડાને ટેકો મળી રહ્યો છે, પરંતુ એમણે એમ પણ કહ્યું છે કે નીતિ નિર્માતાઓ સાવધાની પૂર્વક આગળ વધી શકે છે અને યુએસ શ્રમ ડેટામાં વધુ નરમાઈનો સંકેત મળ્યા બાદ તેની ટિપ્પણી પણ સામે આવી રહી છે। તો હાલ વાત કરીએ તો મિત્રો આ 2026 દરમિયાન સોનાની બજાર જે છે એ સતત વધી રહી હતી, એ ક્રેશ થતી જોવા મળી રહી છે। ત્યારબાદ વાત કરીએ તો મિત્રો હવે ખાસ કરીને ખૂબ જ અગત્યના પણ સમાચાર આવી રહ્યા છે, જેની વાત કરીએ તો મિત્રો સોના ચાંદીની બજાર અંગે સૌથી મોટી ભીંતી સામે આવી રહી છે। અમેરિકા અને વેનેઝુએલા વચ્ચે સૌથી મોટો ખેલ રમાઈ રહ્યો છે, જેને લઈને એમ કહી શકાય કે યુદ્ધ જેવી સ્થિતિ સામે આવી રહી છે અને સોનાની બજાર જે છે એ હાલ અત્યારે સતત ક્રેશ થતી જોવા મળી રહી છે। તો આજના તાજા ભાવની વાત કરીએ તો મિત્રો આજરોજ રેકોર્ડ સ્તર બાદ સોનું ઘટી ગયું છે। તો આજના તાજા ભાવની વાત કરી લઈએ તો 22 કેરેટ સોનાના ભાવની વાત કરીએ તો 22 કેરેટ સોનામાંથી આપણે સોનાના દાગીના બનાવતા હોઈએ છીએ, તો જેની અંદર આજે 1 ગ્રામ સોનું 12,595 માં, જ્યારે 10 ગ્રામ 1,25,950 માં, જ્યારે 100 ગ્રામ 12,59,500 માં જોવા મળી રહ્યું છે। તો 22 કેરેટ સોનાની કિંમતોમાં ઘટાડો। તેવી જ રીતે મિત્રો 24 કેરેટ સોનાના ભાવની પણ વાત કરી લઈએ તો આજે 1 ગ્રામ સોનું 13,740 માં, જ્યારે 10 ગ્રામ 1,37,400 માં, જ્યારે 100 ગ્રામ 13,74,000 માં જોવા મળી રહ્યું છે। તો 24 કેરેટ સોનાની કિંમતોમાં સતત વધારા બાદ ઘટાડો નોંધાયો છે। તેવી જ રીતે ચાંદીની કિંમતો પણ તૂટતી જોવા મળી રહી છે। તો આજના તાજા ભાવની વાત કરીએ તો આજે 1 ગ્રામ ચાંદી 247 માં, જ્યારે 10 ગ્રામ 2,470 માં, જ્યારે 100 ગ્રામ 24,700 માં અને 1 કિલો 2,47,000 ની સપાટીએ ટ્રેડ થતી જોવા મળી રહી છે। તો મિત્રો સોના અને ચાંદીના ભાવની વાત કરીએ તો સરાફા બજારમાં સોના ચાંદીની કિંમતોમાં નફા વસૂલી અને વૈશ્વિક બજારોમાં મળેલા નબળા સંકેતોના કારણે કિંમતી ધાતુઓમાં હાલ અત્યારે દબાણ વધતું જોવા મળી રહ્યું છે અને સોના ચાંદીની કિંમતો ઘટતી પણ જોવા મળી રહી છે। તો હાલ વાત કરીએ તો મિત્રો ઘટાડાના મુખ્ય કારણો તો કે તાજેતરના સત્રમાં સોના અને ચાંદીની કિંમતોએ તમામ રેકોર્ડ તોડી નાખ્યા હતા, પરંતુ હવે વૈશ્વિક બજારમાં નબળાઈ જોવા મળી રહી છે। જી હા મિત્રો, વાત કરીએ તો આંતરરાષ્ટ્રીય સ્તરે હાજર સોનાના ભાવમાં ઘટાડો નોંધાઈ રહ્યો છે। તો યુએસ આર્થિક ડેટા પહેલા અનિશ્ચિતતા અને ડોલરની ચાલે કિંમતી ધાતુઓ પર દબાણ વધારી દીધું છે, જેના કારણે સોનાની કિંમતો ઘટી રહી છે। તો વ્યાજદર અંગેની અપેક્ષાઓની પણ માહિતી મેળવી લઈએ તો મિત્રો ફેડરલ રિઝર્વની નીતિ અંગે અપેક્ષાઓ બદલાતા અત્યારે સંપત્તિ તરીકે સોના પર ટૂંકા ગાળે અસર પડી રહી છે। જો કે નબળા યુએસ જોબ ડેટા આવે તો વ્યાજદરોમાં ઘટાડાની શક્યતા ફરી વધે છે, જેના માટે સોના માટે લોકો સતત સોના ચાંદીની કિંમતોમાં રોકાણ કરી રહ્યા છે। તો રોકાણકારોની પણ વાત કરીએ તો મિત્રો જે લોકો શેર માર્કેટમાં અથવા તો નિફ્ટીમાં રોકાણ કરી રહ્યા છે એ લોકો સૌથી વધારે સોનાની પસંદગી કરી રહ્યા છે અને દિવસે ને દિવસે ડિજિટલ ગોલ્ડની ખરીદી કરી રહ્યા છે। જી હા મિત્રો, વાત કરીએ તો હાલ રોકાણકારો જે છે એ સતત ડિજિટલ ગોલ્ડની ખરીદી કરી રહ્યા છે। તેવી રીતે ચાંદીના ભાવની પણ વાત કરી લઈએ તો મિત્રો દિવસે ને દિવસે ચાંદીની કિંમતોમાં પણ ફેરફાર નોંધાઈ રહ્યા છે। જે ચાંદી સતત વધી રહી હતી એ ચાંદીની કિંમતોમાં પણ ઘટાડો નોંધાયો છે। તો એમ કહી શકાય કે બંને કિંમતી ધાતુ જે ઓલ ટાઈમ હાઈ સપાટીએ ટ્રેડ થઈ રહી હતી એ કિંમતી ધાતુઓમાં ઘટાડો નોંધાયો છે। તો હવે દાગીના ખરીદદારોની પણ માહિતી મેળવી લઈએ તો મિત્રો સોનાના દાગીનાની ખરીદી કરવા માટે પણ આવી ગયા છે રાહતના સમાચાર। જી હા મિત્રો, વાત કરીએ
તો લગ્ન અથવા તો તહેવારોની ખરીદી હોય તો હાલનો ઘટાડો ખૂબ જ મોટો સાબિત થઈ શકે છે. જોકે મેકિંગ ચાર્જ, જીએસટી અને જ્વેલર્સ મુજબ ભાવ જે છે એ સરખામણીની રીતે અત્યારે સોનું ઘટી રહ્યું છે. જ્યારે લાંબા ગાળાની વાત કરીએ તો મિત્રો લાંબા ગાળાએ ઉતાર ચઢાવ પણ નોંધાઈ શકે છે. તો ખાસ કરીને વૈશ્વિક ભૂ રાજકીય તણાવ, સંભવિત વ્યાજદર ઘટાડા અને મિત્રો ભારતમાં આવનારી તહેવારોની માંગ મુજબ સોનું જે છે એ ફરીથી માર્કેટમાં મોંઘું થતું પણ જોવા મળી શકે છે. તો આ બધા પરિબળો લાંબા ગાળે બુલિયનને ટેકો આપી શકે છે ને અનિશ્ચિતતાના વાતાવરણમાં સોનું અને ચાંદી હેજ તરીકે મહત્વ પણ ધરાવી શકે છે. તો સોના ચાંદીના ભાવમાં આવેલા આ મોટા ઘટાડો જે છે જેનો લાભ લઈ અને સોનાની ખરીદી કરી લેવી જોઈએ. ત્યારબાદ વાત કરી લઈએ તો મિત્રો વૈશ્વિક સંકેતો અને તમારા નાણાકીય લક્ષ્યો ધ્યાનમાં રાખીને નિર્ણય લેવો સૌથી યોગ્ય છે. કારણ કે ઉછાળો ટાળો માહિતી પર આધારિત. જો તમે ખાસ કરીને વાત કરીએ રોકાણની તો શેર માર્કેટ અને નિફ્ટીના રોકાણકારો જે છે એ સતત પોતાના પ્રોફિટ માટે સોનાની ખરીદી કરી રહ્યા છે. જ્યારે પાછળના દિવસોની વાત કરીએ તો મિત્રો 2025 દરમિયાન પણ રોકાણકારોને સૌથી મોટું પ્રોફિટ મળ્યું હતું, જેને લઈને લોકો ફરીથી અત્યારે સોનાની કિંમતોમાં પાછા ફરતા જોવા મળી રહ્યા છે. તો એમ કહી શકાય કે સોનાની માર્કેટ જે છે એ સતત ક્રેશ થઈ રહી હતી. અને હવે વાત કરીએ મોટા ઘટાડાની તો મિત્રો કોઈ પણ યુદ્ધ જેવી સ્થિતિ જોવા મળે ત્યારે સોનાની કિંમતોમાં વધારો થતો હોય છે કે પછી ઘટાડો. જેની વાત કરી લઈએ તો મિત્રો ભારતમાં સોનાને હંમેશા સુરક્ષિત રોકાણ માનવામાં આવે છે અને રોકાણકારો જે છે એ સતત સોનાની પણ ખરીદી કરતા હોય છે. તો વાત કરીએ જ્યારે યુદ્ધની તો મિત્રો જ્યારે યુદ્ધ જેવી સ્થિતિ સર્જાય છે ત્યારે સોનાની કિંમતોને સૌથી વધારે અસર થતી હોય છે અને સોનું જે છે એ માર્કેટમાં ઓલ ટાઈમ હાઈ સપાટીએ ટ્રેડ થતું પણ જોવા મળતું હોય છે. તો મિત્રો હવે લગ્ન ગાળાની વાત કરીએ તો લગ્ન ગાળાની પણ ભવિષ્યવાણી સામે આવી રહી છે. જી હા મિત્રો, વાત કરીએ તો લોકો સૌથી વધારે લગ્ન માટે સોના ચાંદીના ઘરેણાં બનાવતા હોય છે. એટલા માટે જ જ્યારે પણ સોનાની કિંમતોમાં મોટા ફેરફાર આવે છે ત્યારે રોકાણકારો અને સામાન્ય ખરીદદારોનું ધ્યાન જે છે એ તરફ તેના પર ખેંચાતું હોય છે. તો મિત્રો 2026ની શરૂઆતથી જ અત્યાર સુધી સોનું જે છે એ સતત દિવસે ને દિવસે ઘટતું જોવા મળી રહ્યું છે. એ જોઈને લોકો હજુ પણ રાહ જોઈ રહ્યા છે કે આગામી દિવસોમાં સોનાની કિંમતોમાં ઘટાડો થશે ત્યારે લગ્ન માટે સોનાની ખરીદી કરી લઈશું. તો બધા જ મિત્રોને જણાવી દઈએ કે નિષ્ણાંતો દ્વારા માનવું છે કે આગામી સમયગાળા દરમિયાન સોનાની કિંમતોમાં હજુ પણ મોટા ફેરફાર નોંધાઈ શકે છે. તો આ ઘટેલા ભાવનો લાભ લઈ અને સોનાની ખરીદી કરી લેવી જોઈએ. ત્યારબાદ વાત કરી લઈએ તો મિત્રો સોનાની કિંમતોમાં આવેલી આ નબળાઈ કાયમિક માટે નથી, પરંતુ ઘણીવાર એવું પણ જોવા મળતું હોય છે કે જ્યારે સોનાના ભાવ અચાનકથી નીચે આવતા હોય છે ત્યારે અચાનકથી સોનાની કિંમતોમાં વધારો પણ જોવા મળતો હોય છે. તેને ધ્યાનમાં લઈને આગામી દિવસોમાં સોના અને ચાંદીની ખરીદી કરી લેવી જોઈએ. તો હવે પછી આગામી દિવસોમાં એટલે કે 2026માં સોના ચાંદીની કિંમતોમાં ક્યાં સુધી ફેરફાર નોંધાઈ શકે છે જેની સંપૂર્ણ માહિતી આપણે રોજબરોજના વિડીયો દ્વારા મેળવતા રહીશું. તો હવે પછી આપણે નેક્સ્ટ વિડીયો ન્યૂ અપડેટમાં સોના ચાંદીના લાઈવ ભાવની માહિતી મેળવીશું.